ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો જો વાગ્યા છે સવારના 9 અને 9 ને કેટલી થઈ? 20. 9 ને 20 થઈ છે. અને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો મમ્મી બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન સંભળાણું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે તો અવાજ હરખો થઈ ગયો. શું કહેવાય, સુવિચાર નથી દેવાનો. સુવિચાર વિચારો હો, સુવિચાર વિચારે છે. જો મમ્મી મહેંદી મૂકી, કલર જ નો આવ્યો, ટેરવા નો આવ્યો. જો આ જોઈ લીધી ને કે આનો કલર ના આવતો, કઈક અલગ જ થઈ ગઈ છે હે ને? ત્યાં નથી આવતો, કલર જ ના આવતો કે ત્યાં નથી આવતો, આયા તો આવ્યો. મસ્ત આવ્યો. ચલ, આનથી ડાર્ક આવ્યો હે. આ જો કઈક આપવા આયા. આ શું? આ લાલ પરી. જા લાલ પરી લાયા હી અમે. ક્યાં ગયા તા? હા, જે મંદિરે ગયા તા ને, હા ગલતેશ્વર. એ પાણી નીકળ્યું. ગલતેશ્વર ગયા તા ને તો અહીંયાથી લાયા તા લાલ પરી. આંખો બુજી જાય છે? ના, થોડીક થોડીક. તો મમ્મી ને આંખો સૂજી ગઈ છે. સુખનો સૂરજ ઉગાડી દીધો હો મારી મમ્મીએ. ગુજારીશ. હા, આપડે બીજો કેવો સુખનો સૂરજ ઉગાડી. એમાં આ લોકો બધા સરપ્રાઈઝ હશે. સબસ્ક્રાઇબ. સરપ્રાઈઝ શું યાર? સબસ્ક્રાઇબ ગયા થોડા. સબસ્ક્રાઇબ કરે તો ગયા, બોબડા ગયા થોડા સા. તમે લોકો યાર થોડું સબસ્ક્રાઇબ કરો તો અમે સુખનો સૂરજ કઈક ઉગાડી નો કઈક. સબસ્ક્રાઇબ નો કરે એમ નામ સુખનો સૂરજ તાવા જ ઉગે. મને કઈક આ જેલી જેવું લાગે. હમણાં હું ખાઈશ. તમે રિવ્યુ આપો કેવા લાગે. તમે આપો તો તમને કેવું લાગે? નારિયેલ જેવું ના હો ના. છી 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 છી. બધી ફોલ ન કરવાનું, કઈ થાય નહીં, બગડે નહીં. બધી ફોલશો નહીં, તમે ખાવી એટલી જ ફોલો. એક જ ખાવાય. ફોલેલી હતી. જો કઈ કહેવાનું નથી કહેવાનું. મમ્મીએ મસ્ત લઈ લીધું. હું હજી ફરવું નામ. બહુ ગરમી થાય છે. કેટલી ગરમી? બતાવે. હું અત્યારે જ રોટલી કરીને આ શી ખબર, આ આંગળી રમજો. નખ નથી યાર. છેલ્લે ક્યારે તૂટ્યો તમે વ્લોગ માં જોઈજો. લગભગ 15 દિવસ તો થઈ ગયા હશે નહીં? વધારે થયા હશે. આ નખ તૂટ્યો પણ જો આટલો જ ઉગ્યો હે હજી સુધીમાં. આટલો એકદમ તો તમે ખાઓ બધા દો. એઠું ન દેવાય ના, એઠું ન ખાય ના પાડે બધા. એઠું ન ખાવ, કઈ નવું દો. આ ખાલી હે ભાઈ, બિયા ખાવા હોય તો બહુ બધા હે બિયા. બિયા ખવાય એવા ન, કાચા બિયા કાચા હે. જો આજો ખાખા ખોરા કરે છે પપ્પા. બધું વીણ કરે ફ્રીજ માંથી. જો પેલા ઓલી લાલ પરી લાયા, પછી તરબૂચ લાયા, પછી હવે કે પાપડ ક્યાં હે, પછી કે ઓલું ક્યાં હે, સિંગ ખાધી ને ઝીણું ઝીણું કોતર કોતર કરે છે. ચકલી તો ખબર હે. કાલે બપોરે મેં ખીચડી ખાધી હતી ને તો ઈ મૂક્યા તા, પણ પછી કેવું થયું, ખીચડી ખાધી ત્યાં સુધી મેં. શું કરસ તું? समझ में नहीं आ रहा अभी बताए जाएगा हार दूंगा इतने सारे गेम जितने भी गेम हारे ना यहाँ पर नजीक ही बताए इसकी वजह से हारे दोस्तों बाकी सबके सब जीत गए अगर ये लोग होते नहीं ना बैन हो गए જો મારી ભૂમિ સરસ મહેંદી મૂકે છે. मैं तभी हारा आपको बस તો જે કોઈને પણ ઓર્ડર આપવો હોય મહેંદીનો એ તમે આપી શકો છો. क्या बोले और कुछ नहीं मतलब ऐसा करते करते અને યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટા આઈડી મેન્શન કરેલું છે, તમે ઇન્સ્ટા પર મેસેજ કરી શકો છો. रहती है और ये मैच इतनी ત્યાં તમને
क्या ही बताएं ફૂલ માહિતી મળી બ્રાઇડલ જશે. મહેંદી, પછી સાઇડર્સ, વેસ્ટર્ન, ટ્રેડિશનલ, અરબી, જે મહેંદી હોય એ મને આવડે कौन लो है और कौन लो है तो गेम में મેં કોર્સ કરેલો છે. पता नहीं चलता रैंक देखने से पता नहीं चलता અને આ મહેંદીના કોન તે તું જાતે જ બનાવે છે? જાતે કોન પણ સેલ કરું છું અને જાતે ઓર્ગેનિક મહેંદી કોન બનાવું. ઓકે, અને કલર કેવો આવે છે? સારો જો આનો કલર આવ્યો ને. મારા હાથમાં કેમ કે પ્રોબ્લેમ છે, કેમ કે મને એલર્જી છે, એટલે મારે જલ્દી કલર પકડાતો નથી. બાકી ઘણા લોકો, ઘણા મારા ફ્રેન્ડ માંથી ઘણા લોકો લઈ ગયા છે કોન, અને જે લઈ ગયા છે ને એમના રિવ્યુ સારા આપે છે એ લોકો. અને રિપીટ ઓર્ડર પણ આવે છે. રિપીટ ઓર્ડર પણ આવે છે. હમણાં કાલે જ કસ્ટમર આવ્યા હતા, મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું છે રિઝલ્ટ, તો કે બહુ સારું છે, એટલે જ હું તમારી પાસેથી કોન. અને એ બેન એ બીજા ને ઈ બેન રહ્યા ઈ પાછા ઈ મહેંદી ડિઝાઇનર છે. એ પણ મહેંદી ડિઝાઇનર છે, પણ એક તમારા કોન મને વધારે સારા લાગે છે, અને કે આ જે પોઈન્ટ જે છે ને મહેંદીનો એકદમ પતલો હોય છે, એટલે કે ડિઝાઇન કરવા સરસ પ્રમાણે બને છે. એટલે એટલે ઈ પોતે જ लेकिन પોતે મહેંદી મૂકવા જાય છે તો એ કોન અમારે અહીંયાથી લઈ જાય છે. CS रैंक का एक में હજી કાલે જ આયા હતા, મેં પૂછ્યું એમને, મેં કીધું 5 થી 6 વાર લઈ ગયા. એટલે નજીકથી ડિઝાઇન બતાય તારી, वो भी જોઈ લો બધા. जाते ही यार एक गेम કેવી છે ડિઝાઇન એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. यहाँ पर सामने थोड़े से एक अच्छी खिलाड़ी आ गई હવે જઈએ છે ડીમાર્ટ. બપોરે સુઈ ગયા હતા કારણ કે બપોરે આજે ખબર નહીં બહુ વધારે ગરમી હતી. આજો ડીમાર્ટ તો એક બહાનું છે, ખાસ આમાં ચાલવા જઈએ. તો કઈ નહીં, જો જઈએ. આ મારો આજનો look તમે જોઈ નહીં. ડીમાર્ટ જઈએ. આ મારો આજનો look અને આ મમ્મીનો look. ડીમાર્ટ જવાનું તો એક ખાલી બહાનું છે. અહીંયા જઈ, અહીંથી ચાલતા જઈ, ચાલતા આવી, વસ્તુ લેવાની હોય એકાદ જ છે. આ કેમ ખાસ લીધું કઈ તો? નથી. અહીંથી તો એક્ટિવામાં જઈશું, પણ ત્યાં થોડું ના આવે તો આસીના માટે તે લીધી નથી લેવાની. ખાલી કઈ નહીં, હવે પકડી લઈ જાય, હાલીને જવાનું. તો કઈ નહીં, ચલો આપણે બહુ કરીને જવાનું. હું મારી કેવી આદત પડી ગઈ છે કે બહાર નીકળે એટલે ચાવી લઈ જ લેવાની. આજે લેવાઈ ગઈ. કઈ નહીં, જો હવે નીકળીએ. ગયા છે ડીમાર્ટ થી અને વસ્તુ લાવે છે, બહુ બધી વસ્તુ લાવ્યા છે, અને કઈક ખુરાફાતી પ્લાન પણ ચાલે છે અમારા માઇન્ડમાં. એટલે વસ્તુ તો તમને નહીં બતાવું, કઈક ચેલેન્જ કે કઈક કરવાનો વિચાર છે. શું કેવું મમ્મી? જો મમ્મી સામે બેઠા, વસ્તુ ન દેખા દેતા. ઈ મમ્મી માટે કોકોનટ વોટર ની બોટલ લાયા, બસ ઈ બતાવી શકશે, બીજું નહીં બતાવી શકશે. નહીં મમ્મી શકશે. તો જો હમણાં મૌલિક આવે ને એટલે આપણે કઈક આઈડિયા કર્યો છે ઈ કરીએ આપણે. તમને અત્યારે નહીં કહું, ત્યારે કરશું ને ત્યારે કહીશ. એ તમારે જોવા માટે આ પૂરો વ્લોગ જોવો પડશે. આખો બ્લોગ જોજો. વ્લોગમાં છેલ્લે જોવા મળશે. છેલ્લે તમને જોવા મળશે કે શું કર્યું શું નહીં. તો બ્લોગ આખો જુઓ. આ એક બ્લોગ નહીં, બધા બ્લોગ આખા જુઓ, તમને મજા આવશે, ગમશે, એન્ટરટેન થવાય છે. અમુક બ્લોગ હશે બોરિંગ, પણ જો અમે મોસ્ટ ઓફ ઘરે છે, અમને બહાર જવું બહુ ગમતું નથી. મમ્મીને તો ખાસ, મમ્મીને નથી ગમતું બહાર જવું, તો અમે ઘરે જ જોઈએ. તમે સબસ્ક્રાઇબ કરો, તમે બધા અમને હેલ્પ કરો, તો અમે પછી જઈશું. તમે કહેશો ત્યાં જઈશું. હે તો જો અત્યારે અમારે જેટલું થાય છે એટલું અમે કરીએ છીએ તમારા બધા માટે. હે અમે તમારા માટે આટલું કરી, તો તમે કંઈક કરો. સબસ્ક્રાઇબ કરો યાર, ખાલી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ તો કરતા જ નથી, બહુ શરમ આવે છે કોમેન્ટ કરતા. સૌરવ જોશીના અને ઓલાના બ્લોગમાં, નાના બ્લોગમાં, એ બધાનામાં તો કરો, અમારામાં કરો યાર. અમે વ્લોગ જ બનાવી ને, અમે ક્યાં બીજું કંઈ બનાવી? તો પછી બ્લોગ જ બનાવી. તો જેમ બીજા બ્લોગરનામાં કે કોઈ ચેનલમાં તમે કોમેન્ટ કરતા હોય, એમ અમારી ચેનલમાં કોમેન્ટ કરો. સિમ્પલ. તો કઈ નહીં, ચલો બહુ લેક્ચર નથી કરું. આપણે કામે શું આપણું ફ્રીજ એક ઉપર જ છે, બરોબર? તો એ આ તરબૂચમાં બરફ છે. ક્યાં ક્યાં? આ એક જ બાજુ
તો ઈ બહુ એકદમ ફ્રીઝર પાય છે. જો આટલું આ જે જગ્યા છે ને આ ફ્રીઝ થઈ ગઈ છે, પણ એટલી જગ્યામાં અંદર ડીપ છે ને, જો અહીંયા હતું ત્યાં પાછળ આ જે દેખાય ને અહીંયા તો હવે એવું જ રહેવાનું. તો જો ગાઈઝ અમે કલર ગિફ્ટ ચેલેન્જ કરીએ છીએ અત્યારે, અને આ અનએક્સપેક્ટેડ હતું કેમ કે અમે ડીમાર્ટ ગયા પણ આનો કઈ પ્લાન જ નહોતો, અચાનક પ્લાન થયો કે ચલો આપણે આ કલર ગિફ્ટ ચેલેન્જ કરીએ. અને તો જો આ હું લાવી છું, હું વસ્તુ લેવા તો હું મમ્મીને જ ગયા, મમ્મી જ ગયા હતા કેમ કે આ ટ્યુશન ગયો હતો. એના બદલે મેં લીધું ભૂમિ. હા, મારા બદલે અલા સોરી મૌલિકના બદલે મમ્મીએ લીધું ને મારું લીધું. તો હવે કરીએ. આ નતો કે બોલવાનું આવડતું મને, આવડે કે બોલતા? હા. કઈ નહીં, ચાલો આપણે ચેલેન્જ ચાલુ કરી. કલર જે છે એ કલર કયા કયા છે એ મમ્મી બોલશે, જે કલર મમ્મી કહેશે એ કલર આપણે શું કે આપણે જે ગિફ્ટ લાયા હશું કે કઈ વસ્તુ જે પણ હશે એ કાઢી નાખીશ. તો ચલો તો કરીએ સ્ટાર્ટ. 3 2 1 ગો. ચાલો કલર પિંક. તો તમારે ઓલું કરવાનું હવે. 1 2 3. ચાલે. આ મારી સૌથી ફેવરેટ વસ્તુ છે, પણ આ મમ્મીને ખબર જ હશે મને શું શું ભાવે, એટલે મમ્મી એ જ લઈને આ મારું સૌથી ફેવરેટ. તને આ ભાવે છે? ભાવે જ તે કામ. ચલો તો નેક્સ્ટ ચેલેન્જ છે ચેલેન્જ કલર. Colour. હા, નેક્સ્ટ કલર બ્લેક. એને બહુ ગમશે મૌલિક ને, એટલી મસ્ત વસ્તુ લઈને આવ્યું ને. હાલો ભૂમિ ને બહુ ગમશે ને કારણ બોલું. હાલો 1 2 3. ચાલે. રોજ એના પીશે, માટે મજા કરશે. કેટલી મસ્ત વસ્તુ લઈને મોન્સ્ટર લઈને આવી હતી એના માટે. એ માટે જીરા મસાલા લઈને આવ્યો યાર. તું બોલું કે તું એકવાર પીવા એવું લાવ્યા હું આયો. એક વાર હોવાર પીવે ને ઈ બરાબર, એક વાર પીવે એટલું એ. હવે આ આ બોલો. ચલો નેક્સ્ટ કલર છે ગ્રીન. હા. 1 2 3. મારી ફેવરેટ. આ તને ભાવે? તારા કઈ? નહીં. ચાલ. ઓલી ભાવે ભાવે. ચાટ ચસ્તા મારી રમવા તમારી સૌથી ફેવરેટ. ચાલો કલર નેક્સ્ટ કલર છે વ્હાઈટ. આ કઈ ખાલી વસ્તુ છે. ચલો ખાવ ખાવ. 1 2 3. આમ દેખાડ મમ્મી હું લઈને બધાને દેખાડ. સત્તર. તાર લાવા કામ આવે. કોકોનટ ઓઇલ. હું ઓઇલ નથી, કોકોનટ વોટર. સોરી. આ તો રોજ મળું આ સંતુલા. રોજ નાવા માટે. હું સંતુરથી નાતી નથી, હું દવથી નવ પણ કઈ. અને તારે મમ્મીને કામ આવું બધું પડે. મળ્યું. અને આવું જ લે. આ જો લેવા ગયો ને તો આ આનથી બધું આનથી નહીં ખતરનાક. ચલો નેક્સ્ટ કલર છે યલો. 1 2 3. લે. આઈને ભાવતી વસ્તુ હે બધી, મને આ ભાવતું જ નથી. મારું ભાવતું હાલ આપણે એક્સચેન્જ કરીએ. ના અચ્છા અચ્છા. હા. ચલો નેક્સ્ટ કલર છે સ્કાય બ્લુ. આ 1 2 3. આ શું લે? તારે નાવા માટે ઘસી ઘસી નાવા. તો કઈ દે આ લેવાનું હતું. તો આવું જ કઈક લે જ બધું. નાવા કામ આવે કે તાર પગ ઘસવા બહુ જોઈએ ને. હા તો એ ઘસવાની જરૂર નથી મારા પગે. હાલો. હાલો નેક્સ્ટ ચલો નેક્સ્ટ કલર છે પર્પલ. ના સારું છે. આ એક સારું છે. 1 2 3. આ યાર
આટલું તો સારું કહેવાય, આટલું તો સારું હોય ચોકલેટ ક્રોસોન ચાલશે હાલો. હારું ચલો બે કેક આવી ગયા આપણા પાસે. ચલો નેક્સ્ટ નેક્સ્ટ કલર છે ઓરેન્જ. હા હા છે અરે આ તો આપણે 1 2 3. yes thank you so much this is my favorite ever બીજા કલર. ચલો next નેક્સ્ટ કલર છે રેડ. 1 2 3. ट्राई करेंगे कैसा है वो. હા चलो હવે લાસ્ટ છેલ્લું છેલ્લું છે બાકી. તારા પપ્પા લાયા છે તમારા બે માટે એક એક પાઇનેપલ. ઈ નહીં हमारा છેલ્લું नरम. એક બાકી है હજી એક બાકી है બ્રાઉન. 3 3 2 1. કોફી તને કોફી ભાવ. ચાલો બિસ્કિટ મળી ગયા. ચાલો તારા જો. પપ્પા લાયા છે જો મને પાઇનેપલ. મળ્યું છે જો ચાલ આ મને એક આ મળ્યું એક 30 મોનું તાર બધાયમાં તારું ફેવરિટ શું? માલિકને ફેવરિટ બધું જ ફેવરિટ. હા એકદમ ફેવરિટ આપણું. તે સિવાય હા પછી આ ચા એક જ ગણતર બગડ ખાવ વાફે લાગીસ ના બીજી આખું છે આ બે બોટલ રહી ગઈ હતી. ઈ આયા એક આયા પડી છે જે એક કાંઈ આયા પડી છે. અને નારિયેળ પાન this is for me પપ્પા લાયા મારા માટે ચલો રોજ હા ઈ તારું હાલ એક્સચેન્જ કરી લે ચલો કઈ નહીં ચલો આપણે ચેલેન્જ પતી ગયું તમને આ ચેલેન્જ જોઈને કેવી મજા આવી મને કહેજો કોમેન્ટ કરજો અને તમને બધાને આમાંથી તમારું ફેવરિટ શું છે એ પણ કોમેન્ટ હા કરજો. કોમેન્ટ કરજો કયું ફેવરેટ છે પણ કોઈનું ફેવરેટ આ પણ હોઈ શકે છે આ સંકુલ આની જરૂરત હે તું ના આવા લઈને આલે આપણે એક્સચેન્જ કરી લે આ તરફ હાબુ સંકુલ થેન્ક યુ એક એક્સચેન્જ કર ના. આ ડ્રિંક એક્સચેન્જ કર ના ના અચ્છા ચલો તો આ ચેલેન્જ આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. ચલો બાય બાય